શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, હર હર મહાદેવ. કેમ છો બધા? મોજમાં? અમે પણ એકદમ મોજમાં છીએ. અને અત્યારે સવારમાં વિવેકભાઈનું આગમન થઈ ગયું છે. બધા સબસ્ક્રાઈબરનો એક સવાલ છે. બોલો. અઠવાડિયામાં 2 વાર કેમ સુરત? સુરત અમારે કામકાજ હોય ઓફિસનું, એટલે આવવાનું જવાનું ચાલુ જ રહે છે. વાહ, સરસ. હજી 2 દિવસ પહેલા અહીંયા હતો, 2 નહીં વધારે થઈ ગયું છે. નહીં, 2 દિવસ જ થયા. હા, 2 દિવસ જ થયા છે. પછી પાછું અમદાવાદ નહોતો જો, બીજા એક સિટીમાં કામ હતું, ત્યાં આટો માર્યો. હવે પાછું સુરત ગયો આવ્યો. હમણાં 2-3 દી સુરત રહી, પછી પાછો એક જવાનું છે બોમ્બે બાજુ. હા, પાછો 4-5 દી ત્યાં રહી, પાછો સુરત આવે. એટલે હમણાં તમને હું દેખાય. વાહ, તમને લાગે બાકી મોટો બિઝનેસમેન છે. તમે પૂછતા હતા ને શું કરે છે અમદાવાદમાં? મોટો બિઝનેસમેન છે યાર. તારી એક કોમેન્ટ આવી હતી ખબર ને? હમણાં એક કોઈ મતલબ એના પર્સનલ કામકાજથી મોરબી ગયો હતો, તો મોરબીથી કોમેન્ટ આવી હતી કે મેં આજે વિવેકભાઈને જોયા હતા, એવું કંઈક હતું. હા, પહેલી વાર એવું બન્યું કોકે મને જોયા હોય કોમેન્ટ આવ્યું કે મોરબીમાં મેં જોયા હતા. અમદાવાદમાં રહે છે બરોબર, અમદાવાદમાંથી કોઈની કોમેન્ટ એવી નથી કે મેં વિવેકભાઈ આજે જોયા હતા, પણ એના પર્સનલ કામથી મોરબી ગયો ને, મોરબી ત્યાંથી કોમેન્ટ આવી હતી કે અને એ એક જ દિવસ જોતો, સવારથી સાંજ સુધી મોરબીમાં હતો. હા, એમાંય કોક જોઈ ગયું મોરબીમાં અને કોમેન્ટ આવી હતી. તો કહેતો હતો ને મને કોઈ જોતું નથી. જોઈ ગયા હા, કોઈ દિવસ કોમેન્ટ નથી આવી કે મેં તમને ક્યાં ગમે ત્યાં અમદાવાદમાં કોઈ પણ જગ્યાએ હજી સુધી આવી જ નથી. પહેલી વાર મોરબીથી આવી હતી. એવું છે. સરસ. ચાલો, ગુડ મોર્નિંગ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, હર હર મહાદેવ. શ્રાવણ મહિનો હાલે એટલે મહાદેવને તો યાદ કરવા ફરજિયાત છે. હા, શ્રાવણ મહિનો ચાલે એટલે તો યાદ કરવા. હા, તો શું છે આજનો મસ્ત સદવિચાર? આવડા જે ભીષ્મ પિતામહ હતા ને, હા, એ ગંગાજીના પુત્ર હતા. હમ, છતાંય તે પણ એના કર્મનો ફળ તો ભોગવવું જ પડ્યું. પડ્યું. એટલે આપણે કાંઈ એવું ગોમાં ન રહેવું, એટલે આપણે ગંગાજીમાં નાહ્યા આવ્યા એટલે આપણા પાપ ધોવાઈ જાય હા, એવી રીતે. એટલે કર્મ તો જે આપણે કર્યું હોય એ ભોગવવું જ પડે, હમ, એ સિદ્ધાંત છે. બરોબર છે. આપણે કરેલું કર્મ હોય એ આપણે જ ભોગવવું પડે, એમાં કોઈ ભાગીદાર બને નહીં. અને હમણાં ગંગાની વાત કરીને પપ્પા, ત્યાં શું કરે લોકો જાય અને એવું કે ભાઈ ગંગામાં તમે નાવ એટલે પાપ ધોવાઈ જાય. એટલે માણસ ત્યાં જાય, પાપ ધોવે, અને પછી ત્યાંથી તે ગંગાના પાણીની લોટી ભરીને અહીંયા લાવે. એટલે એમાં શું છે કે એ લોકોને એવું લાગે કે ભાઈ આપણે તો નાહ્યા એટલે પાપ ધોવાઈ જાય, એટલે પાછી શરૂઆત પાપ કરવાની થાય. એવું થાય. એટલે અવારનવાર એવું મનમાં હોય કે ધોવાઈ જાય એટલે પાછું પાપ થવાની. એટલે અમુક વસ્તુ છે ને આપણે સમજ બહારની હોય. કેમ ગંગામાં જાય માણસ નાય, પાપ ધોવાઈ જાય, અને પાછું એનું પાણી લોટીમાં ભરીને અહીંયા લાવે. એટલે આમ અમુક વસ્તુ હોય ને એને તમે આમ સાયન્ટિફિક રીતે જોવો તો એને સમજવી બહુ મુશ્કેલ હોય. બરોબર ને? એ ઓલો જોક્સ નતો આવતો, એ કે એક જોક્સ આવે, એ કે આ દારૂ ઠેલા વાળો ક્યાં જાય? તો ઓલો કે નરકમાં. એ કે આ માંસ મચ્છી વેચે છે એ ક્યાં જાય? નરકમાં. તો કે હું કે જાય સ્વર્ગમાં જઈને હું કરી. એટલે ઘણા હવે હમણાં એવો ટ્રેન્ડ આવેલો કે ભાઈ દોસ્તારો તો ખબર જ છે આવા બધા કામ કરે કે એ નર્કમાં જવાના, તો હું એકલો સ્વર્ગમાં જઈને શું કરી કે દોસ્તારો આપણે નર્કમાં જાય. અહીંયા કે પૃથ્વી ઉપર સાથે મિત્રો હારે છે ને, તો જ્યાં નર્કમાં જાય તો બધાને હારે જ નર્કમાં જવાનું છે. એકલા નહીં પડી જવાનું. હું એકલો સ્વર્ગમાં જાઉં ને તમે બધા નર્કમાં એમ નહીં. વાહ, અહીંયા અગત્યની મીટિંગ હાલે છે મમ્મી અને પ્રિયા વચ્ચે. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. શું અગત્યની મીટિંગ હાલે છે? હા, આમ ક્યારેક 1 લાખ ના વાતો કરતા હોય ને, આપણે પહોંચી ગયા એટલે વાતો બંધ થઈ જાય. આપણે પૂછીને આપણને કે નહીં હું વાતો કરતા. કાંઈ વાંધો નહીં દોસ્ત, બધાના દિવસો આવે. ના ના, એવું કઈ ન હોય. બાયોની વાતમાં લેવાનું હોય જ તે. એટલે આમ બંધ થઈ જાવી. હા, એ બરોબર છે. અસ્તરી તો નારી શક્તિ છે, ધારે એકી કરી શકે. પછી રણસંડી છે. આ ટોપિક ઉપર હે? આ ટોપિક ઉપર મેં ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો બનાવ્યો હતો સ્ત્રી વિશે, કે સ્ત્રી ધારે ને તો એક સીતાય બની શકે, અને જો સ્ત્રી ધારે ને તો એક મહાકાલી બની શકે. એટલે તમને ડિફરન્સ ખબર હશે સીતા અને મહાકાલી વચ્ચેનો. એટલે કોઈને ઓછા નહીં સમજવાનું. બરોબર ને? બરોબર છે. હા, એટલે એમ કઈક વાત હોય, તમે કેમ બાપ દીકરા બેહીને વાત કરવામાં અમારે કરવી ને ગમે એ વાત. હા, જમવા બેસી ગયા છે ને જમવામાં મસ્ત આઈટમ છે. દાલ ફ્રાય, જીરા રાઈસ, રોટલી. આ શું છે પ્રિયા? એ પ્રસાદી છે. શેની પ્રસાદી? આ બા ઉપર રેશમાબેન છે ને, હા હા, એના સાસુએ હિંડોળા કર્યા. મમ્મી ગયા તા, હું નહોતી ગઈ. અચ્છા, એ તો રોજ પ્રસાદ બનાવે ને સવારે? સવારે બનાવવા શ્રાવણ મહિનામાં એને હિંડોળા હોય. હિંડોળા કઈ? એટલે એ પ્રસાદી છે. અચ્છા, અને એની સાથે મસ્ત
મોહનથાળ છે, સિંગ પાક છે અને અહીંયા મસ્ત રવો છે ને પપ્પાને ને મમ્મીને બેને ફરાળ છે. આખો શ્રાવણ મહિનો રહ્યા મમ્મી. હવે ઈ રેવે ચમ એવું પણ આ જો આ ફળને શું કહેવાય? બનાના, નહીં, કેળા. હજી અલગ નામ છે. આને તો બીજું નામ તમને નથી ખબર. આ ફળ છે ને ભગવાનને બહુ પ્રિય છે. આનું રંભા ફળ કહેવાય. રંભા ફળ? હા, રંભા ફળ કહેવાય. હા તો પહેલી વાર સાંભળ્યું. કેળાને રંભા ફળે કહેવાય. તમે ક્યારે સાંભળ્યું તો આગળ ન સાંભળ્યું તો મને કહેજો. કેમ રંભા ફળ તમને ક્યાંથી આવું જાણવા મળ્યું? મને નહોતી ખબર. હા પણ આ શ્રાવણ મહિનો છે ને એટલે ભોળાનાથ એટલે ગીરુ બાપુની સપ્તાહ સાંભળું છું. હા હા એટલે એને કાલે કીધું છે કે આ રંભા ફળ કહેવાય. ભગવાનને શંકર ભગવાનને બહુ પ્રિય છે પણ સડાવજો પણ કાળું થઈ ગયેલું હોય ને એવું કોથળું નહીં, થઈ ગયેલું એવું નહીં. હા. સારું હોય સડાવજો ભગવાન. કેમિકલ વગરનું. આવા કાચા કેળા ચડાવો એટલે ભગવાન નારાજ ન થાય. કેમિકલ વગર. હા બાકી 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 તમે ડાયરેક્ટ ઓલા પીળા કેળા આવ્યો ને લારીમાંથી એ તો કેમિકલ હોય. એવા ભગવાનને નહીં ચડાવો. ભગવાનની તબિયત બગડી જાય તો આપને બધાને બગાડ નાખે. હારો એવું થાય. એવું છે. જો વાહ, વિવેકે કંઈક એક્સ્ટ્રા વસ્તુ લીધી છે. કેળાની વેફર. એક્સ્ટ્રા કેળાની વેફર છે, રવો. તારો ફેવરિટ? હા. રવો હોય આપણે કાંઈ ન હોય. રવો હોય ને તેથી મારે રોટલી ન હોય તો યાર પણ આજે પરાણે કરી મેં તો ના જ પડી હતી. રવો આપણો ફેવરિટ છે. ઉપર આંટી બનાવે ત્યારે ભૂકા કરી નાખ્યા. હમણાં બે ત્રણ વખત મમ્મી પ્રસાદમાં જ આવે છે. હમ. આજે છે કથા પાછો સામનો આવશે. હા વિવેક મહેમાન કહેવાય ને એટલે એને ભાઈ પ્રસાદ બનાવ્યો. હા સ્પેશિયલ રવો બનાવ્યો વિવેક માટે. ખાજો તારી માટે સ્પેશિયલ બનાવ્યો રવો. ખાવાનો જ છે દબાવી. એટલામાં શું થાય? લીધો જ નથી પછી કે ડીશમાં જગ્યા નથી? જગ્યા નથી, છેલ્લે હોય ને પેલા થોડાક ભાત ખાઈ લઈ. ભાતય મસ્ત છે, દાલ ફ્રાય જેવી. વાહ, ઉર્વિશા કામ કરતી કેવી સારી લાગે છે. સારી જ લાગો ને કામ કરશે. આજ સન્ડે છે તો મારે ઘરે છું તો કરવું પડે. વાહ, બે ઉર્વિશા હતી. એક કાચમાં દેખાય છે કે અહીંયા દેખાય છે? કાચમાં બ્લર દેખાય છે જો. હા તો સાફ સફાઈ કરી નાખ ખરખી. એમ નહીં, પાણી નાખ્યું એટલે બ્લર દેખાય એમ. અચ્છા દેખાય છે વાહ, બ્લર. જો ગેંડી બેંડી એકદમ ક્લીન કરી નાખી છે. ઘર નાખી છે ને ક્યાં જવાનું સાજી? ક્યાંય નથી જવાનું. આ તો સાફ તો કરવું કે નહીં? કે જવાનું હોય તો થોડું કરવાનું. હા એ બરોબર છે. તો હરકી સાફ સફાઈ કરજો ખૂણે જો ખૂણે. જો તું પણ એકવાર પછી આ ચોક બધું? કાચમાં તારું મોઢું દેખાય તો જ બકે. કાંઈ નથી દેખાતું, બ્લર દેખાય છે જો. પણ એ તો પાણી છે એટલે હમણાં સાફ કરી દઉં ને. એમાં નહીં, નળમાં કહું છું. વાહ, આ નળમાં તારું ફેસ દેખાય ને ત્યારે કહેવાય નહીં તો સાફ કર્યો એમ. નહીં, સાફ થઈ ગયો જો. સાફ કરી. નહીં દેખાય જો, હાથ દેખાય જો, જો હાથ દેખાય. વાહ, પછી આવું સારું તો કરી દીધો. તું આવું કેમ? તારું કામ છે, હું કામ કરું? મારું કામ નથી કરાવતો કાંઈ. લે મારું કામ હું કરું, તારું કામ તારે કરવાનું હોય હાથે. લે ને હું તો બધું કરું છું. લે થોડું છે કાંઈ. સરસ, ચાલો. ગુડ મોર્નિંગ તો વહી ગયો હવે. ગુડ ઇવનિંગ થઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું તૈયારી કરો છો? ઇસ્ત્રીની? કામ બપોરનું જમવાનું કામ પતી ગયું છે. હવે ઇસ્ત્રી કરવી છે. અચ્છા, પાછું 3 વાહ. વાગે કથામાં જવાનું છે. 6 વાગે કોની કથા છે? 3 વાગે કથામાં જવાનું છે. હા. પછી 6 વાગે આપણે ફાર્મમાં જવાનું છે ને. હા. જમવા, વેવાઈને. હા 6 વાગે આગળ જવાનું છે. ઉરુષાના સસરાને ત્યાં જમવા જવાનું છે હોટલમાં. એટલે બધા રેડી થઈ ગયા છે. હું વિશાલભાઈ સગાઈ થઈને તો વિશાલભાઈ કેવું કરતો ખબર? કેવું? એ સસરાને ત્યાં જવાનું હોય કાં તો એના સસરાને ઘરેથી કંઈક વસ્તુ આવે ને એમ કે કેમ બાકી ક્યાંનું એનું ગામ કયું? ઉગામેડી છે. ઉગામેડી. જો કાંઈ ઘટે મરચાં. કાં તો એમ કે કતાર ગામનું છે કાંઈ ઘટે મરચા. હા ઉગામેડીના મરચાં ને ગમે એ આવતું ને તું વખાણ કરતો વખાણ તો કરવા પડે ને યાર. ઉર્વિશા કહે કેમ બાકી વાહ. મારો ડ્રેસ તો કાંઈ હું ન કે ઇસ્ત્રી કરી ગયો. આ કોણ પહેરવાનું છે? આ ઉર્વિશા મારે તો કાંઈ પહેરાય નહીં. મારે સાડી પહેરવાનું હોય. હા એ બરોબર છે. ઉર્વિશાને પહેરવાનું છે પણ બળે વાહ, તો કાંઈ મસ્ત છે. guarantee નહીં હો. આ ડિઝાઇન મસ્ત છે અહીંયા જો. બહુ મસ્ત છે. એક નંબર ડ્રેસ છે. હા પહેરું ને પછી વધારે. પેરા પે વધારે સારું લાગે. અત્યારે તો નાઇટ ડ્રેસની જમાવટ છે ભાઈ. એમાં જ હોય ત્યાં સન્ડે હોય એટલે નાઈટ ડ્રેસ જ હોય. હા અને સન્ડે લેડીઝને તો કંઈ બહાર જવાનું હોય નહીં અને સન્ડે થાવ ન જવાનું હોય કારણ કે ઘરના બધા કામકાજ જાતે હોય એટલે ઘણા લોકો ઘરે કામ પતાવવા જવા નાઇટ ડ્રેસ પહેરી રાખતા હશે. આજે કેમ ઉરુષાએ પહેર્યો છે તમને પહેલી વાર જોવા મળ્યું છે હવે. અને અહીંયા કંઈક એસુ રેડી કરે જો એટલે બધા પર્સ કોકને દેવા જવાના છે એવું કંઈક હશે. ઓર્ડર છે. બોલો મિલનભાઈ, હું બોલે હું મીટિંગ હાલત બેની? બ્લોગમાં વ્યૂ ન થાવ તો એની મીટિંગ હાલે. અરે લોકો કેટલા જોવે છે, જોવે છે તો હમણાં થોડાક ઓછા થઈ ગયા. સબસ્ક્રાઇબર છે. એમ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તમારી ગાડી સબસ્ક્રાઇબ જો. કરો. જો યશુ મસ્ત ગાડી લાવી છે. દેખાડી લગભગ ગાડી પણ મેં આ લોકોને નથી બતાવી ને સબસ્ક્રાઇબર ને મેટલ ની છે હોટ વ્હીલ
વાહ મને શેનથી હાલે પેટ્રોલ કે ડીઝલ હે શેનથી હાલે ગાડી હાથે ધક્કા અચ્છા ગાડી હાથથી હાલે છે ને વિન્ટેજ લુક છે જો હા મસ્ત ગાડી છે મેં અમદાવાદ પેલેડિયમ માં લીધી હતી વાહ તમારા કેટલા જણા હમાયા આની અંદર એક જણા ને હા છે હમણાં કીધું જ ને એમાં 2-3 જણા હમાતી એમ પછી ગાડી છે ને હું પાછી લઈ લેત યશુ આ ગાડી લઈને જાય છે દિલ્હી વાહ અરે મને આવડે છે હું વાત કરો બે ગાડી લઈને ઉપડો સારું પડશે કાલે જવાનું છે તો પડવી વાહ સરસ ચાલો વાળી વસ્તુ જ એક એવી છે તમે એકવાર હોઈ જાઓ ને અને તમારા ગમે એવા કામ હોય ને ઇમ્પોર્ટન્ટ પડ્યા રહે પૂછી દો પ્રિયા અને મજા જ આવ્યા રાખે બહુ મજા આવ્યા રાખે હા એ તો એવું નથી ભાભીને આજ બરોબર હોવા નથી મળ્યું ને બપોરે એટલે એને આજે બપોરના ટાઈમે હોવા નથી મળ્યું એટલે મગજ થોડોક ગરમ છે એટલે બહુ અત્યારે બોલાવાની નહીં નકર એ તો મારી દે બોલ મિલન તું સુઈ ગયો તો કે નહીં હું નતો હોતો તો શું કરતો હતો આખો બપોર વચ્ચે ગાડી ગેરેજ ગાડી લેવા ગયો હતો. ગાડી લેવા ગયો તો મૂકવા ગયો તો ને એવું બધું કામ કરતો હતો ઓકે આજ તો મેં ખેંચી લીધી એવું 2 કલાક હોઈ ગયો 2 કલાક બે નહીં 3 કલાક 3-4 તો હશે જ તે તો વધારે બધું ઈશુ આવે ઈશુ એને ખબર જ છે ઈ આવ્યા ઈ લેવા ગયા હતા નહીં નહીં લેવા ગઈ તમે લેવા ગયા હતા હું વાત છે લેવા ગયા હતા ઓલી છોકરીને જોડો તગો બાંધીને લેવા ગયા હતા હો, કાંઈ ન ઘટે બચ્ચા પાર્ટી આવી ગઈ છે લાગશે વાર પણ આવશે મજા આ મજા લેવા માટે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો વાહ તને મારો ડાયલોગ એકદમ કન્ફર્મ પાકો થઈ ગયો છે કન્ફર્મ કેમ તમે બે સેમ સેમ પહેરો આ બાજુ આવી તો અહીંયા બસ આ કેમ સેમ પહેરું બે હું લઉં એટલે આ લે હું આખી પોની લઉં તો આ લે હવે તું હેર કટિંગ કરે ને તો એ કરાવશે ને લે તો આ ટકો કરે ને તો ટકો કરાવી હે જો ભાઈ સેમ ટુ સેમ નાઇટ ડ્રેસ લીધા છે તો શું કહેવાય આને કોડ સેટ કહેવાય હા એવી બધી પછી મને ખબર ન પડે ને શું કહેવાય શું કહેતી બોલ મેં જો એશા દીદી જેવી કુર્તી સેમ ટુ સેમ એ તો એશાએ કાપડ લીધું ને એમાંથી થોડું કાપડ વધ્યું છે તે એમાં લક્ષ્મી શિવડાય પછી નહીં અમારી પાસે પડ્યું જ હતું સેમ કાપડ લીધું હતું અને આને લીધું એવું આને લીધું કલર હે આની પાસે લીધું મેં કોને કોની કોપી મારી આમ આયા મારી કોપી મારી કેમ કે મારું સૌથી પહેલા મારું સીવડાયેલું હતું મારું જોઈને આયા સીવું હે અને આ મારું જોઈને આને સીવું લ્યો તો બધા એકબીજાની કોપી મારી એવું થઈ ને આથી ફૂલ કાંજલી કોને ઢોસે 4 આઈ એમ પોતે વાહ એક ડાયલોગ કહું વિશાલ અંકલ બોલો બોલો આઈ એમ પોતે કપડા ધોતે કપડા સુखाते मम्मी डांटती मम्मी को हम बोलते मम्मी खाना दो मम्मी कहती है नहीं देना है क्या कर लेगी तू ભૂખી રહી જાયગી ખાવાનું નહીં મળે પછી ભૂખી રહી જાય કા હા તને કોને ડાયલોગ શીખવાડ્યો અમે સ્કૂલમાં અમે ક્લાસમાં નખરા કરતા બેન્ચ ઉપર ચડી એવું છે ટીચર સામે કરી જાય એટલે એક વાર ભૂકા બોલાય ટીચર નાખે. અમે કરેલું છે ટીચરે કાંઈ નથી કીધું અમને એવું છે ઈ તમારે નવા ટીચર હોય ને નવા ટીચર હજી કાંઈ નો કે મસ્તી કરો મોજ એવું કરો. છે Principal ટીચર જૂના થાય ને પછી સપાટા બોલાવે પ્રિન્સિપલ સર એ કે તમે જ્યારે પીડીએલ લેવાનો હોય તો કામમાં નહીં કે ફ્રી પીડીએલ જાવ રમો કમ્પ્લીટ હાલે અચ્છા એવું છે વાહ એ ફૂલ કાંજલીમાં ચોકલેટ ખવાય તમારે ચોકલેટ ન ખવાય હા ખવાય ને પણ ઓલી નાની નાની પીપર ખવાય લ્યો તમારા માટે હું ચોકલેટ લાવીને રાખેલ બધા આવે ને ત્યારે આવું. મન કરાવો. મસ્ત હતી જેલી વાળી મન નહીં સાચું લાવ્યો તો જેલી વાળી ચોકલેટ જેલી વાળી ખવાય વાળી ખવાય હા તો હું આપણે જેલી વાળી ચોકલેટ છે બધા માટે ફ્રીજમાં છે બચ્ચા માટે જેલી વાળી ચોકલેટ ખવાતી હોય તો ઠીક છે ન ખવાતી હોય તો જોવી છે વાહ આ રહી ચોકલેટ મસ્ત આ ખવાય જોઈ લે તો જાવડિયા ફાલેરો કોણ લાવ્યું કોણ આ લે આપ તો બધાય ને પડી લાવ્યું વાહ બધા માટે ચોકલેટ છે જાંબુની જોજો તો ફૂલ કાંજળી નહીં તોડાઈ નાખતી વિશાલભાઈ હું ફૂલ કાંજરી જોઉં છું મને દો એ ભાઈ મિલનને ફૂલ કાંજળી એને ચોકલેટ આપો ચોકલેટ લે વાહ જો આ ચોકલેટ લઈ લઈને બધા હાલતા થયા તરત ખોટી આપી બધાને જો એ ત્રણેય ચારે ગયા લક્ષ્મી એક દે ને મિલન ને આપી ફૂલ કાંજળી રો છે લક્ષ્મી પેકેટ આખો પેકેટ લઈ લે બધાને ખવડે મસ્ત ચોકલેટ છે આ તું લાવ્યો તો એ છે ને વિવેક નહીં આલાવા દે હે વિવેક આ તું લાવ્યો તો ઓલા પર લોનાવાલાથી ઘણો ટાઈમ છો હજી પડ્યું છે ખાવા વાળા કોઈ નહીં ને અહીંયા એટલે વાહ મસ્ત ચોકલેટ આવે આવડી હલા એકાદે મને આપ ટેસ્ટ કરું વાલેરો
ટેસ્ટમાં બેસ્ટ સર્વશ્રેષ્ઠ. ફર્સ્ટ ટાઈમ કરું છું ટેસ્ટ. કેવી લાગી? મસ્ત ને? તો પછી યાર તમારા માટે જ લાવ્યો હતો. હેમુ તાર ખાવી ચોકલેટ? હેમુ આ જો મારી પાસે તોડાવા આવ્યા. તોડી દે બિચારી, હાલ તોડે લે આવું તને ખાઈ જાય. નહીં ત્યાં તોડેલી નવી તોડેલી જોવે, મારી જૂની તોડેલી નહીં યાર. જૂની તોડેલી. ઉરુષાના સસરાના ત્યાં જવા માટે બધા રેડી થઈ ગયા છે એકદમ કમ્પ્લીટ. મિલન રેડી? રેડી પપ્પા? રેડી મમ્મી? રેડી. વાહ મસ્ત તૈયાર છે. તો ચાલો ને વેવાઈ મળવા જાવ છે. વેવાય જમવાનું આયોજન કર્યું છે. વેવાઈ જમવાનું આયોજન કર્યું પણ વેવાઈને મળવું પડે ને. હા વેવાડે મળવું પડે ને. અને જો વાહ ઉર્વિશા આમ કર્યો તો ફેરતો આમ બધી બાજુ. વાહ મસ્ત રેડી થઈ છો એકદમ ક્લાસ, કાંઈ નો ઘટે. સારું લાગે છે. તો વાહ બધા ઓલા કરતા આમ સિમ્પલ હોય મસ્ત લાગે યાર. સિમ્પલ છે કે આટલામાં જ વર્ક છે ને એટલે સારું હા લાગે. ઓલું આ મસ્ત છે. આનું નેક મસ્ત છે ને આનો આમ બતાય તો હેન્ડ પીસ હા મસ્ત છે ડિઝાઇન કરેલું. આ તાર મમ્મી ઇસ્ત્રી કરતા હતા સવારે હા, એ ઈ જ છે. તો ઈ જ એટલે તો ઇસ્ત્રી કરતા હતા પહેરવાની વાહ એટલે. તારામાં મારામાં કેટલો ફરક છે ખબર? કેટલો? તે મેકઅપ કર્યો છે ને મેં નથી કર્યો. નેચરલ બ્યુટી છે નેચરલ. શું છે વેવાણને મળવું છે એમ ને? હા હા સિમ્પલ હોય ને વધારે સારા લાગે, વધારે મેકઅપ કરતા. તૈયાર થાય ને તો એ બહુ ન સારું લાગે. હા એવું છે. વાહ ભાઈ આવી ગયા. જય શ્રી કૃષ્ણ ભાઈ. રેડી જવા માટે? વાહ સારું ચાલો ફટાફટ ટાઈમ થઈ ગયો છે 6:15 જેવો. એટલે જવાનું છે. વાહ તો પછી બીજી વાર આવી વ્લોગમાં આડી. ચાલો રેડી થઈ ગયા? વાહ સરસ ચાલો. વાહ યશુ 2 દિવસથી જમવાનું બંધ કરી દીધું છે. ના ના આજ સવારનું જમીને તો ભૂખ લાગી છે. ભૂખ લાગી છે? ભૂખ લાગી છે. શ્રાવણ મહિનો છે મારે. હા મને એમ કે તને ખબર પડી જમવા જવાનું છે તો 2 દિવસથી તે બંધ કરી દીધું ઘરે. ના ના એવું નથી. મને જીજુને ફોન કરીને કહી કે તને બહુ ગુલાબજામુન ભાવે ને તો મેં ગુલાબજામુન રાખ્યા છે. વાહ જોઈ તો સારું ને. હાળીને હાચવે હારી. એટલે સવારનું નથી ખાધું. એટલે સવારનું ખાધું નથી એને 2 દિવસથી બંધ કરી દીધું. રેડી પ્રિયા? એ શું કરે તું? આ ચેન ગૂંચવાઈ ગયો છે ઈશુનો પહેરવો છે ને તો નહીં અચ્છા એવું છે. ઈશુનો પહેર હાલો એ તો ગાડીમાં રેડી કરી નાખજો. હા રે. બધા નીચે ઉતરી ગયા છે. બોલો હું? અમે નીચે જઈએ અને તમે એમ લોક મારજો આવજો. ઓકે હાલો નીચે ઉતરો એટલે ફટાફટ. હાલો અમે નીચે ગાડી કાઢીએ ને ત્યાં સુધી બધા નીચે આવો કારણ કે ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે જવાનો. અને ફટાફટ ત્યાં પહોંચી જઈએ કારણ કે હમણાં મહેમાન આવવાની તૈયારીમાં જ હશે ફૂલ. જો કે મહેમાન તો અમે જ છીએ, એ લોકો તો ઓલરેડી ત્યાં હશે જ તે, પણ ટાઈમે પહોંચી જઈએ ને. આંટી આવી ગયા છે. આવી જાઓ ફટાફટ. વાહ જો કમ્પ્લીટ રેડી થઈને આવી ગયા છે. ફૂલ કાંજળી છે ને એટલે એનું ટ્રાફિક છે. અહીંયા બધા લોકો બેસવા માટે આવ્યા છે, જાગરણ કરવા માટે. જો મસ્ત બધું પબ્લિક બેઠું છે પુલ ઉપર. વાહ આપણે બેસવું છે કે આપણે ઘરે આવી જવું? નહીં આપણે ઘરે બેસવું. હા મજા આવે અહીંયા બેહવાની. મજા તો આવે. આવું જાગરણ હોય ને એવું મજા આવે, પણ અમારા ઘરે કોઈનું જાગરણ આવતું નથી પ્રિયા. હે? આપણા ઘરે આપણે કોઈ દરરોજ જાગરણ જ હોય યાર 12 વાગ્યા સુધી તેમ જાગરણ એ બરોબર છે. અમે નહીં તો છે ને 12 વાગ્યા સુધી 12:30 સુધી બધા જાગતા, એટલે રોજ જાગરણ જેવું જ થઈ ગયું. વિવેકભાઈ ને તો અહીંયા આવે ને એટલે જયા પાર્વતી જાગરણ હોય ને એટલું મોટું જાગરણ હોય. પર 2 વાગ્યા સુધી તો મિત્રો હારે બેસવાનું હોય, 3 4 એવું ન હોય મિત્રો હારે તે પણ કાંઈક ક્યારેક કંઈક કામ હોય, કાંઈક ને કાંઈક કામ હોય જ તે. અને હવે કાંઈ ન હોય તો મિત્રો હારે બેઠા હોય. જોકે ઈ શનિવાર નાઈટ હોય તો જ 2-3 વાગ્યા સુધી હોય. કે હું ન જાઉં ભાઈ, એને કામ ધંધે જવાનું હોય ને પાછું. કારણ કે થાય હું આખા મંથમાં 1-2 વાર અમદાવાદ થી આવવાનું હોય, એટલે પછી મિત્રો હારે બેસે ને વાહ મજા કરે. કારણ કે મહિનામાં 2 દિવસ આવવાનું હોય અને એ તે શનિ રવિ હોય, ત્યાં બીજા કામે એટલા હોય અને મિત્રો હારે બેહવાનું હોય. જમીન ઘરે પહોંચી ગયા છે. કેમ થયું જેમાં હરખું કે નહીં? અરે બહુ જઈમાં બહુ જેમાં નહીં, સપાટા જ પાડી દીધા છે, કાંઈ ઘટે જ નહીં. કા પપ્પા? જેમાં હમાય હા એટલે સપાટા જ પાડી દીધા હોય, એમાં કાંઈ ન ઘટે. ઢોસા ને બોસા ને બધું. નહીં એક વાર લેવા ગયા પછી બીજી વાર કાંઈ લેવા નથી ગયા. સાસ લેવા ગયા હતા ખાલી. હા બીજી વાર નો ન ગયા ને. હા બીજી વાર પહેલી વારમાં જ એટલું બધું લઈ લીધું કે બીજી વાર જવું પડે એમ જ નથી, એમ થયું હોય. એ ઓલા ગરમ ગરમ દેવા આવ્યા ને હા તો એ એક બટકો પાછો લીધું હતું, એક પીસ. અચ્છા ચાલો સરસ. જમીને એકદમ કમ્પ્લીટ પાછા ઘરે પહોંચી ગયા છીએ. આપણે મળીએ સીધા આવતીકાલના વ્લોગમાં. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. લાગશે વાર પણ આવશે મજા.